સુરતના ઓલપાડ તાલુકાના સરસ ગામે આવેલ ઐતિહાસિક અને અતિ પુરાણ સિદ્ધનાથ મહાદેવ મંદિરે સિદ્ધનાથ હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞની સાલગીરી ઉત્સવ નિમિત્તે હોમાત્મક લઘુરુદ્ર યજ્ઞ સિદ્ધનાથ મહાદેવ ટેમ્પલ કમિટી ઓલપાડ દ્વારા વિનામૂલ્યે આયોજન કરવામાં આવ્યું હતું। સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે સવારથી જ 83 જેટલા ભૂદેવોની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર દ્વારા યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો, જેમાં 163 જેટલા દંપતીઓ યજ્ઞમાં ભાગ લઈને વિવિધ પૂજા અર્ચના કરવામાં આવી હતી। એડવોકેટ અને નોટરી અત્યારે હું ઓલપાડ વકીલ મંડળનો પ્રમુખ છું અને અમે આ વર્ષોથી સિદ્ધનાથ મહાદેવ મંદિર સ્કોટના હસ્તક હોય એટલે અમે અહીંયા સ્કોટ થ્રુ સિદ્ધનાથ મહાદેવ મંદિરે આજે લઘુ યજ્ઞનું આયોજન થયું હતું અને એમાં 150થી વધારે ચોરાએ પાટલે બેઠા હતા અને 38 જેટલા બ્રાહ્મણોએ પૂજા વિધિ કરાવી છે, યજ્ઞ કરાવ્યો છે અને આ યજ્ઞનું બહુ ઘણું મહત્વ છે। ઘણા ઋષિમુનિઓ અહીંયા યજ્ઞ કર્યા છે, એનું એટલું ફળ અહીંયા મળે છે। અહીંયા માગસર સુદ 11 દિવસે જાત્રા ભરાય છે અને શ્રાવણ મહિનામાં ઘણા બધા દૂર દૂરથી ભક્તો અહીંયા દર્શન। રિટાયર્ડ હાઈકોર્ટ જજ છું। સુરત ખાતે 2010 થી 11માં હું પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ તરીકે કામ કરેલું છે। ત્યારથી આ સિદ્ધનાથ મહાદેવના ટેમ્પલ સાથે મને આત્મીયતા છે અને એ રીતે હું જોડાયેલો છું। સિદ્ધનાથ મહાદેવ ટેમ્પલ ટ્રસ્ટ એ 1921માં એક સિવિલ સૂટ થયેલો અને એમાં અંગ્રેજો વખતે હુકમનામું થયેલું। એ હુકમનામા અન્વયે ટેમ્પલ ટ્રસ્ટની એક કમિટી બનાવવામાં આવેલી છે। એમાં ઓલપાડના સિવિલ જજ છે એ ચેરમેન તરીકે છે, એમાં સરકારી વકીલ, બાર એસોસિએશનના પ્રમુખ, સરસ ગામના એક પ્રતિનિધિ અને પૂજારીમાંથી એક પ્રતિનિધિ, એ રીતે આખું ટેમ્પલનું ટ્રસ્ટનું આયોજન કરેલું છે અને ડિસ્ટ્રિક્ટ જજ એ હોદ્દાની રૂએ પ્રેસિડન્ટ છે। અહીંયા જે કંઈ ખર્ચો કરવાનો હોય છે એ પ્રેસિડન્ટની એટલે કે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજની પરવાનગીથી કરવાનો હોય છે અને મંડળ એ અહીંનું જે ટ્રસ્ટી મંડળ છે એ ભલામણ કરે એ પ્રમાણે એ અહીંનો વહીવટ કરવાનો હોય છે। આજનો એક મહત્ત્વનો દિવસ એ છે કે જ્યારે આ મંદિરની સ્થાપના થઈ હશે એ વખતે એટલે આપણે પાટોત્સવ આપણે કહીએ તો દર વર્ષની ચૈત્રવદ ત્રીજના દિવસે આને પાટોત્સવ તરીકે ઉજવીએ છીએ। એમાં લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવે છે અને આ લઘુરુદ્ર નું આયોજન જે કરવામાં આવે છે એમાં જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવે છે અને જે કોઈ ભાઈ બહેનને અહીંયા બેસવું હોય યજ્ઞમાં એ બેસી શકે છે અને એ રીતે આજે પણ લગભગ 150થી વધારે કપલો એ યજ્ઞમાં ભાગ લીધેલો છે। અહીંના જે લોકલ પૂજારીઓ છે એ પૂજારીઓ અને વર્ષોથી અહીંયા પણ કામ કરે છે એ બધા પૂજારીઓ અહીં યજ્ઞ કરાવે છે અને આ યજ્ઞ ટ્રસ્ટી દ્વારા